આખરે સરકારી કર્મચારીઓની રાહ ખતમ થઈ છે. મોંઘવારી ભથ્થામાં વધારાને લઈને હાલ જ સમાચાર મોટા આવી રહ્યા છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, લાંબા સમયની મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ કર્મચારીઓ અને પેન્શનરોની ખતમ થઈ છે. સરકારી કર્મચારીઓ માટે આખરે ગુડ ન્યૂઝ આવી ગયા છે. મોંઘવારી ભથ્થામાં આખરે વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે અને સરકારે તેની મંજૂરી પણ આપી દીધી છે. કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ માટે આજે મોટી જાહેરાત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે મોંઘવારી ભથ્થામાં 2% વધારો આખરે મંજૂર કર્યો છે. આ નિર્ણય બાદ હવે કર્મચારીઓનું ડીએ વધી ગયું છે. સરકારના આ નિર્ણય પછી હવે કર્મચારીઓનું જે કુલ મોંઘવારી ભથ્થું છે તે 58%થી વધીને 60% થઈ ગયું છે. આ વધારાનો સીધો લાભ આશરે 50 લાખ સરકારી કર્મચારીઓ અને 65 લાખથી વધુ પેન્શન ધારકોને મળશે, જેના કારણે તેમની માસિક સેલરી અને પેન્શનમાં વધારો થશે. હવે સેલરીમાં કેટલો વધારો થશે? માનીએ કે કોઈ સરકારી કર્મચારીનું બેઝિક પગાર ₹36,500 છે, તો 60% મુજબ હવે તેનું ડીએ ₹21,900 થશે. મહત્વની વાત એ છે કે કર્મચારીઓને જાન્યુઆરીથી એરિયર્સ મળવાપાત્ર રહેશે. નવો નિયમ 1 જાન્યુઆરી 2026થી લાગુ માનવામાં આવશે. એટલે કે કર્મચારીઓને માત્ર આવતા મહિનાની વધારેલી સેલરી જ નહીં, પરંતુ ગયા 3 મહિનાના બાકી એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચના બાકી એરિયર્સ પણ આપવામાં આવશે. કર્મચારીઓ જે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, કેન્દ્ર સરકારના આ પગલાંથી તે કર્મચારીઓને મોટી રાહત મળી છે, જે છેલ્લા કેટલાક સમયથી આ જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા અને વધતી મોંઘવારી વચ્ચે પોતાની આવક વધારવાની માંગ કરી રહ્યા હતા. આ વધારો એવા સમયમાં કરવામાં આવ્યો છે જ્યારે કર્મચારી સંઘો 8મા પગાર પંચ હેઠળ પગાર માળખામાં મોટા ફેરફારોની માંગ કરી રહ્યા છે. મોંઘવારી ભથ્થું કેમ વધારવામાં આવે છે? તો સરકાર વધતી જતી ફુગાવાને કારણે સરકારી કર્મચારીઓના ખર્ચની ભરપાઈ કરવા માટે વર્ષમાં 2 વાર જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થું વધારે છે. શ્રમ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા CPI-IWના આધારે તેની ગણતરી કરવામાં આવે છે, જે આવશ્યક ચીજ વસ્તુઓના ભાવમાં વધારો દર્શાવે છે. સરળ શબ્દોમાં કહીએ તો જેમ જેમ બજાર ભાવ વધે છે, તેમ તેમ સરકાર તમારા પગારનું મૂલ્ય જાળવવા માટે આ ભથ્થું વધારતું હોય છે. ધન્યવાદ.